રાષ્ટ્રીય વન દિવસની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું છે, જેનો હેતુ વનો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે અને વન સંરક્ષણ કરવાનો છે. ગુજરાત રાજ્ય પણ આ દિવસને અનોખી રીતે ઉજવી રહ્યું છે. આજના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૃક્ષો પ્રત્યેના પ્રેમ અને લાગણીને ધ્યાનમાં રાખીને અને આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને ઉજવાતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં 75 નમો વર્ડ વન સ્થાપવાનું આયોજન કરેલ છે, જેનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમને આગળ વધારતા અધિક મુખ્ય સચિવ શ્રી વન અને પર્યાવરણ શ્રી અરુણકુમાર સોલંકીજીને વિનંતી છે કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો તુલસીના રોપાથી. ખૂબ ખૂબ ધન્યવાદ. અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર દિનેશ કુમાર શર્માને વિનંતી છે કે આપ માનનીય મંત્રી વન અને પર્યાવરણ શ્રી કિરીટસિંહ રાણાનું તુલસીના રોપાથી સ્વાગત કરશો. ધન્યવાદ. અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી સંશોધન અને તાલીમ શ્રી રામકુમારજીને નિવેદન છે કે આપ માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું તુલસીના રોપાથી સ્વાગત કરશો. ધન્યવાદ. અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી સંશોધન અને તાલીમ શ્રી રામકુમારજીને નિવેદન છે કે આપ મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય શ્રી પંકજકુમારનું સ્વાગત તુલસીના રોપાથી કરશો. ખૂબ ખૂબ આભાર. સ્વાગત કરીએ છીએ એ તમામ પ્રજાજનોનું જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા અધિક મુખ્ય સચિવ શ્રી વન અને પર્યાવરણ આપને નમ્ર વિનંતી છે શ્રી અરુણકુમાર સોલંકીજી આપ સ્વાગત પ્રવચન કરશો. નમસ્કાર. આજના આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના કાર્યક્રમના મંગળ પ્રસંગે અત્રે ઉપસ્થિત આજના સમારોહના અધ્યક્ષ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ સાહેબ, આપણી સાથે ઉપસ્થિત માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાહેબ, અન્ય તમામ ઉપસ્થિત હાજર તમામ મહાનુભાવો તમામનું આજે અધિક મુખ્ય સચિવ તરીકે સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા નમો વન વર્લ્ડની સ્થાપનાનું આજે હમણાં જ ગાંધીનગર ખાતે અમે ઉદ્ઘાટન કરી અને તે પધારેલ છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આઝાદીના અમૃતોત્સવના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં 75 જેટલા નમો વર્લ્ડ વનની સ્થાપના કરવાની છે. એના શુભારંભ રૂપે આજે ગાંધીનગર ખાતે નમો વન વર્લ્ડની સ્થાપના આજે કરવામાં આવી છે. એ આજે એક ખુશીનો પ્રસંગ છે. આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી આપ સૌ સમક્ષ સેટકોમના માધ્યમથી ઉપસ્થિત થઈએ છીએ. દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યાવરણ સાથે જોડાયેલા અધિકારી મિત્રો અને પ્રજાજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થાય છે. ત્યારે તમામનું આજે હું સ્વાગત કરું છું અને એમને આ પ્રસંગે જોડવા માટે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. આજના સમયે પર્યાવરણ સંબંધિત કેટલીક સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. આ સમસ્યાઓ દૂર કરવા માટે લોક સહકાર અને લોક ભાગીદારી અત્યંત આવશ્યક છે. ગુજરાતના રાજ્યમાં વનજીવો અને વન્યજીવોની પ્રગતિ રાજ્યના નાગરિકોના સાથ અને સહકારથી જ થઈ છે અને ગુજરાતના લોકો આ માટે રાજ્ય સરકારને અને પોતે આખી પ્રકૃતિને સંપૂર્ણપણે સહયોગ આપીને આપણે ખભે ખભા મિલાવીને આપણે કામ કરી રહ્યા છીએ. એના આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે આપણે એનું આજે પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. વનનો વિનાશ અને વિસ્તાર ઘટાડાને કારણે પૃથ્વી પર ઘણી અસર થઈ રહી છે, જે દરેક વ્યક્તિ અને દરેક માણસ જાણે છે. અને ગ્રીન હાઉસની ઇફેક્ટના લીધે પણ જે ધ્રુવખંડનો બરફને પીગળવા જેવી ઘટનાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પ્રકૃતિને જાળવણી આપ સૌનો સાથ સહકારથી જ આપણે શક્ય બની શકે એમ છે. એટલે આપણે આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે એક સંકલ્પ કરીએ કે વનની જાળવણી કરીએ, વૃક્ષોની જાળવણી કરીએ અને આપણું પોતાનું જીવન ભવિષ્ય માટે અને ભવિષ્યની પેઢી માટે બહેતર બનાવી શકીએ.
વન વિભાગ દ્વારા રાજ્યને હરિયાળું અને કરવાના આપના બધા જ પ્રયાસોમાં આપ સૌનો સાથ સહકાર મળી રહ્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને માન્ય બંને મંત્રીશ્રીઓના માર્ગદર્શન, મુખ્ય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વન વિકાસમાં એક હરણફાળ ભરી રહી છે. ત્યારે આપ સૌનો સાથ સહકાર મળી રહેશે અને તેઓ આજે વિશ્વાસ છે. આજના પ્રસંગે આપ સૌ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છો એમાં તમામનો આભાર માની અને તમામનું સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ. અધિક મુખ્ય સચિવ શ્રી વન અને પર્યાવરણ શ્રી અરુણકુમાર સોલંકીજી આપનું. યુનોની જનરલ એસેમ્બલીના ઠરાવથી 1971ની 21મી માર્ચના દિવસે વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને 2012થી 21મી માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજના આ પ્રસંગે માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત પ્રકૃતિના પ્રેમી અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ મારા સાથી મંત્રીશ્રી વન પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી કિરીટભાઈ સોલંકીજી, શ્રી પંકજકુમારજી, શ્રી અરુણકુમાર સોલંકીજી, આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે અને ખાસ આજે જ્યારે સમગ્ર દેશની અંદર આઝાદીના અમૃત મહોત્સવ 75મો મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે એવું કહેવાય કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 28 નવેમ્બર 2012ના રોજ એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતું અને 21 માર્ચે એક ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે તરીકે ઉજવવાનો એ ફર્સ્ટ ટાઈમ 21 માર્ચ 2013માં એ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ઇચ એન્ડ એવરી યર્સ આ વર્લ્ડ ફોરેસ્ટ ડે ઉજવવાનું જ્યારે નક્કી થયું ત્યારે એવું કહેવાય કે મોર દેન 30 મિલિયન હેક્ટર જંગલો એ એન્ટાયર ધ વર્લ્ડમાં નષ્ટ પામે છે. ત્યારે પ્રાણીઓની પ્રજાતિ, જંગલો અને ખૂબ મોટું નુકસાન થાય છે. આ વન પર્યાવરણ દિવસના જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એ માત્ર સેલિબ્રેશન માટે ના રહી જાય અને એટલા માટે જ તત્કાલીન મુખ્યમંત્રી અને આજે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 2004માં ગુજરાતની અંદર એક પ્રથા શરૂ કરી હતી અને રાજ્યની અંદર સાંસ્કૃતિક અને ઐતિહાસિક વન બને એ પ્રમાણેની એમની એક યોજના હતી અને સાંસ્કૃતિક વનની સ્થાપના એ વખતે 2004માં કરવામાં આવી હતી અને આજ દિન સુધી ગુજરાતની અંદર કુલ અલગ અલગ 21 જગ્યાઓએ આ વનોની સ્થાપના કરવામાં આવી છે અને સામાન્ય જનતાને વનનું મહત્ત્વ શું છે કદાચ જાણતા અજાણતા આપણી બધાની વચ્ચે એવું કહેવાય કે આપણે એક ગ્લાસ પાણી પીએ છીએ, કદાચ નોટબુકનો એક પેપર આપણે વેસ્ટ કરીએ છીએ કે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલની અંદર આપણે જાણતા અજાણતા પર્યાવરણને કેટલું મોટું નુકસાન કરીએ છીએ. આની અવેરનેસના ભાગરૂપે આ અવેરનેસ ક્યાં જઈને અટકે છે એવું કહેવાય કે દેશના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઇમેટ ચેન્જની પણ વિભાગ એ આખા દેશમાં ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો અને આ બધી જ રિલેવન્ટ બાબતો એ વન માટે ખૂબ અગત્યની છે. જંગલો સાચવવા એ આપણી બધાની રોજિંદા જીવનમાં ખૂબ મોટી જરૂરિયાત છે. જો કદાચ વનને આપણે નહીં સાચવીએ તો આવનારી પેઢીને આપણે શું આપીને જઈશું? એટલા માટે જ કદાચ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબે ગુજરાત રાજ્યની અંદર વન મહોત્સવ શરૂ કર્યા હતા અને એ પરંપરાને આગળ વધારતા માટે આ આઝાદીના અમૃત મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સમગ્ર ગુજરાતની અંદર 75 એક જગ્યાએ 75 વડ વાવવાના એટલે નમો વડ નામનું આખું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાની અંદર આ પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવ્યું છે. એક સ્થળ ઉપર ઓછામાં ઓછા 75 વડ વાવી આજે જ ગાંધીનગર ખાતે ગાંધીનગર રેલવે સ્ટેશનની બાજુમાં જ આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે અને મને આશા છે કે આવનારી પેઢી માટે આ ખૂબ મોટો મેસેજ છે અને આજે જ્યારે મીડિયાના માધ્યમથી મિત્રો જ્યારે સાંભળી રહ્યા ત્યારે હું યુવાનોને ચોક્કસ કહીશ, આવો આપણે આગળ આવીએ અને જંગલોને બચાવીએ. જો જંગલોને બચાવીશું તો ચોક્કસ આપણું જીવન પણ એટલું જ સમૃદ્ધ થશે અને આપણી બધાની આવનારી પેઢીને કંઈક આપીને જવાની નેમ જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અને એ જ માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે એને આપણે આગળ વધારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મંત્રી શ્રી આપનો શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી. છેલ્લા 2 વર્ષમાં વન વિભાગના સતત અને ઘનિષ્ઠ પ્રયાસના પરિણામે રાજ્યના વન વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયેલ છે.
માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ આપશ્રીને નમ્ર નિવેદન છે. શ્રી કિરીટસિંહ રાણાજી પ્રાસંગિક ઉદ્બોધન કરશો. સૌને નમસ્કાર. આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવના ઉજવણીના ભાગરૂપે આજે એનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે બંને કાર્યક્રમો છે. નમો વર્લ્ડ વનની સ્થાપનાનો શુભારંભ અને આંતરરાષ્ટ્રીય વન દિવસ. એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને સૌને માર્ગદર્શન આપવાના છે અને ખૂબ જ એમને પર્યાવરણની દ્રષ્ટિએ ધ્યાન રાખ્યું છે. એમને સૌને પણ અમારી રજૂઆતો, અમારી વિભાગની વાતો, નવા બજેટમાં પણ ઉમેરો કર્યો, એમાં પણ નમો વર્લ્ડ વનનો આજે શુભારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં આજના આપણે વચ્ચે આપણને સૌને એમનું માર્ગદર્શન મળવાનું છે. સમગ્ર વાયસેક દ્વારા આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ, સંસ્થાઓને જેમના થકી માર્ગદર્શન મળવાનું છે. એવા આજના મુખ્ય મહેમાન એવા માન્ય શ્રી ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી અને ખૂબ જ સરળ એવા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ મારા સાથી રાજ્ય કક્ષાના મંત્રી ઉદ્યોગ, સહકાર, વન અને પર્યાવરણ મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ, એવા જ આપણા મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, એવા જ વન વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણ સોલંકીભાઈ, એવા જ અમારા પીસીસીએફ ડૉક્ટર દિનેશભાઈ શર્મા, ઉપસ્થિત વન વિભાગના સૌ અધિકારીશ્રીઓ, આપ સૌ ગુજરાતભરમાંથી લાઈવ આપ સૌ સાંભળી રહ્યા છો એવા સૌ સર્વે સંસ્થાના અને અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અને વનપ્રેમીઓને નમસ્કાર. મારી વાત આજે વિભાગની અને વિભાગના એક જવાબદારી છે ત્યારે વાત કરવા માગું છું. આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ્વભરમાં લોકોમાં વનો પ્રત્યે જાગૃતિ વિકસાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તારીખ 21 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવાનું સને 1979થી ઠરાવવામાં આવેલ છે. સંસ્કૃતિ પ્રધાન એવા આપણા દેશના વૃક્ષો, વનો અને વન્યજીવોની પૂજા અર્ચના આદિકાળથી થતી આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના પર્યાવરણની ચિંતાના ભાગ સ્વરૂપે અલગ ક્લાઇમેટ ચેન્જનો વિભાગ પણ સ્થાપ્યો છે અને સાંસ્કૃતિક વનો બનાવવાની પહેલ કરેલ છે. ચાલુ સાલે 2022માં ઉજવણીના માટે જંગલો અને ટકાઉ સંતુલિત ઉત્પાદન અને વપરાશ થીમ છે. વિશ્વભરના ત્રણેય ચતુર્થાંશ ગ્રામીણ પરિવારો જંગલો અને અન્ય સ્ત્રોતમાંથી ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે છે. આજે વિશ્વમાં ઘણા બધા પડકારો ઊભા થયેલ છે, જેમાં મુખ્યત્વે ઋતુ પરિવર્તન મુખ્ય ભાગ ભજવી રહેલ છે. આ પડકારો માનવ અને પ્રકૃતિ તથા સમગ્ર પૃથ્વી માટે ભયજનક સ્વરૂપ લીધેલ છે. ભારતની બંધારણમાં પણ કલમ 49A અને કલમ 51 પર્યાવરણ રક્ષણનો આપણી ફરજ બતાવવામાં આવે છે. ગુજરાત રાજ્યનું સદભાગ્ય છે કે વનસ્પતિ અને વૃક્ષો ઉછેર માટે રાજ્યની પ્રજા અને શાસકો ચિંતિત અને જાગૃત છે. વન અને વન્ય પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધન માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથો, સહભાગી વન વ્યવસ્થા સમિતિએ ખૂબ સારી કામગીરી કરી છે. ગુજરાત વન વિભાગ દ્વારા વૃક્ષ ગણતરી પ્રમાણે સને 2003માં વન વિસ્તાર બહાર કુલ 25 કરોડ વૃક્ષોનો અંદાજ કરવામાં આવેલ છે, જે 2021માં 40 કરોડ વૃક્ષો થયેલ છે. 73માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન રાજ્યમાં 10 કરોડ રોપા વિતરણ આયોજન સામે 10 કરોડ 50 લાખ રોપાનું વિતરણ કરવામાં આવેલ છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા થયેલ સર્વે મુજબ 1991માં 11,907 ચોરસ કિલોમીટર વિસ્તાર હતો, તે વધીને સને 2021માં 14,926 ચોરસ કિલોમીટર થયેલ છે. એશિયાઈ સિંહોની વસ્તી પણ 2015માં 523 સિંહો હતા, તે વધીને 2020માં 674 સિંહો નોંધાયેલા છે. હું એટલું ભારપૂર્વક કહેવા માગું છું કે વન વૃદ્ધિ અને વન સંરક્ષણનું આ કાર્ય ગુજરાતની પ્રજા કરી શકે. જરૂર છે માત્ર આપના યોગદાન, માર્ગદર્શન અને દોરવણીની. ગુજરાતના વનોને બચાવીએ, વિકસાવવા અને વૃક્ષ ઉછેરના આ અભિયાનને સફળતા બનાવવા તન, મન અને ધનથી માર્ગદર્શન બનો, એ
અને આજના દિવસની સંકલ્પ કરીએ કે દરેક નાગરિક ઉપલબ્ધ જમીનમાં ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવીને તેનું જતન કરે. રાજ્યના વનમંત્રી તરીકે મારી લાગણી અને માગણી છે. આપ સૌનો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય હરિયાળી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી કિરીટસિંહ રાણા સાહેબ આપનો. વન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વનો દ્વારા મળતા અગણિત લાભો, પેદાશો અને ઉપકરણોને યાદ કરી વનનો બચાવ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. આવો વનોને નુકસાન પહોંચાડ્યા વગર વનોની સમૃદ્ધિ વધારી રહેલ વન વિભાગ કેવી રીતે કાર્ય કરે છે અને આજે જે શુભારંભ થવા જઈ રહ્યો છે તે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કેવી રીતે કાર્ય કરશે તે માહિતી દર્શાવતી એક ફિલ્મ આપણે નિહાળીશું. ફોરેસ્ટ કંટ્રોલ રૂમ વન વિભાગની નવી પહેલ. ગુજરાત રાજ્યની ઉત્તરે આવેલ અંબાજીથી લઈ દક્ષિણના ડાંગ જિલ્લાઓ ગીચ જંગલોથી સોહામણા છે અને વન્ય સંપદાઓના અખૂટ ભંડાર સમા આર્થિક સ્તંભોનો મજબૂત પાયો છે. ગુજરાત રાજ્યનું વન વિભાગ જૈવીય વિવિધતા ક્ષેત્રે ગુજરાતના વનો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અનેક પ્રકારના ઇમારતી લાકડું અને ઔષધીય વૃક્ષોથી જંગલો સમૃદ્ધ છે. ગુજરાતના સાસણગીર અભયારણ્ય, જેમાં એશિયાટિક સિંહો વિચરતા જોવાનો લહાવો એક અદ્ભુત અનુભવ છે. વેળાવદરમાં આવેલું કાળિયાર અભયારણ્ય, જેસોર અને રતનમહાલના વનોમાં ફરતા રીંછો, ઘુડખર અભયારણ્ય, નળ સરોવર, થોળ, વઢવાણ અને ખીજડીયાના જળ પ્લાવિત વિસ્તારો, જેનો રામસર સાઇટમાં સમાવેશ થયો છે. એમાં વિચરતા દેશ વિદેશોથી માઇગ્રેટ થયેલા રંગબેરંગી પક્ષીઓની કતારો અને ખદીરબેટ વિસ્તારમાં રચાયેલ સુરખાબ વસાહત ગુજરાતની આગવી ઓળખ ઊભી કરે છે. આ વનોના સંવર્ધન અને સુરક્ષા માટે વન વિભાગનો સ્ટાફ દિવસ રાત કામગીરી કરે છે. વર્ષો વર્ષના વન વિભાગના પ્રયાસો થકી રાજ્યમાં વનોનો વિસ્તાર અને વન્ય પ્રાણીની સંખ્યામાં વધારો નોંધાયેલ છે. વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોના સમયમાં કોઈ ઝાડો પડી જાય, વન્ય પ્રાણીને લગતા કોઈ બનાવ બને, મનોજ પનારા, નરેન્દ્ર પટેલ સહિતના પાસના આગેવાનોએ નરેશ પટેલ. ખૂબ ખૂબ ધન્યવાદ. જંગલ ખાતાની કોઈ પણ સમસ્યા માટે 1926 પર કોલ કરી નિરાકરણ લાવી શકાય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન છે કે આપ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર એવા વન કંટ્રોલ રૂમ, ફોરેસ્ટ કંટ્રોલ રૂમનો શુભારંભ કરાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રીને નિવેદન છે કે આપ વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નમો વડ વન નામની પુસ્તિકાનું વિમોચન કરશો. આપની સાથે તમામ મહાનુભાવો પણ જોડાશે, સહકાર આપશે. નમો વડ વન પુસ્તિકા વિમોચન માનનીય મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવશે. નમો વડ વન પુસ્તિકાનું વિમોચન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન છે કે આપ પીસીસીએફ એન્ડ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર દિનેશ કુમાર શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ અન્ય એક પુસ્તિકા જેનું નામ છે ઇકો ડેસ્ટિનેશન ઓફ ગુજરાત, આ પુસ્તકનું પણ આપ આપના વરદ હસ્તે વિમોચન કરશો. તમામ મહાનુભાવો આપને સહકાર આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું. વન વિભાગના પ્રયાસો અને કર્તવ્યનિષ્ઠાના પરિણામે જ આજે વન સંરક્ષણમાં વધારો થયો છે. વન કંટ્રોલ રૂમ અને ફોરેસ્ટ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને નિવેદન છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો.
આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત પાટનગર ગાંધીનગર ખાતે નમો વડ વનની સ્થાપનાના શુભ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાજી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી દિનેશકુમાર શર્મા, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ અધિકારીગણ, સૌ વિદ્યાર્થી અને વનપ્રેમી સૌ ભાઈઓ અને બહેનો, આજે આંતરરાષ્ટ્રીય વન દિવસે ગુજરાતમાં 75 સ્થળોએ નમો વડ વન સ્થાપવાના ઉપક્રમનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. વડનું વૃક્ષ વિકટ પરિસ્થિતિમાં પણ વિકસી શકવાની ક્ષમતા ધરાવે છે. તે ધોમધકતા તાપને સહન કરીને પણ ઘટાડા નીચે આશરો લેનારને છાંયડો આપે છે અને ભારતીય સંસ્કૃતિમાં જે ઉચ્ચ મૂલ્યોનો મહિમા ગાવામાં આવ્યો છે તેવા ગુણો ધરાવતું હોવાથી વડને ભારતના રાષ્ટ્રીય વૃક્ષનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આપણને ભારતીય સંસ્કૃતિની વાત થઈ તો ભારતીય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વડના વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રસ્થાને શિવજીનો વાસ છે. આ વૃક્ષ એ લાંબા સમય સુધી, એટલે કે વૃક્ષની આયુ ખૂબ મોટી હોવાના કારણે અને અક્ષય વડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ વૃક્ષનો સૌથી મોટો ગુણ જેને કહી શકાય એ વડના વૃક્ષનું કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન છોડવાની ક્ષમતા એ ડબલ છે. એટલે આનું આપણે સમજી શકીએ છીએ કે આનું મહત્ત્વ કેટલું વધારે છે. એટલે નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ આ હંમેશ દરેક ક્ષેત્રે આપણે જોઈ છે અને કોવિડ મહામારીમાં પણ આપણે જે પ્રમાણે ઓક્સિજન માટે દોડધામ થઈ હતી અને એની નિવારણ માટે આપણે જો પર્યાવરણનું રક્ષણ કરીશું તો આની અંદરથી બહાર નીકળવા માટેનો આપણને રસ્તો મોકળો બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરના આપણે કંથારપુરમાં 500 વર્ષ જૂના ઐતિહાસિક વડલાની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આજે કંથારપુર વડ ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન ધામ તરીકે આજે વિકાસ પામી રહ્યું છે. વટવૃક્ષ પ્રત્યેની શ્રી નરેન્દ્રભાઈની લાગણી અને પ્રેમમાંથી પ્રેરણા લઈને વન વિભાગે નમો વડ વનની પહેલ કરી છે. ગુજરાતમાં વૃક્ષો વનોના મહત્વને ઉજાગર કરતી વન મહોત્સવની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન સાથે જનને જોડવાના નવતર અભિગમ સાથે જુદા જુદા સ્થળોએ વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. જે તે સ્થળની મહત્વને અનુરૂપ નામ આપી સાંસ્કૃતિક વન સ્થાપવાની એક ઉમદા પરંપરાની રાજ્યમાં શરૂઆત પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. આ પરંપરામાં નમો વડ વનથી આપણે એક નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે. દેશની આઝાદીના 75મા વર્ષે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રીને પ્રિય એવા વડના વૃક્ષનું આ અમૃત મહોત્સવ અંતર્ગત 33 જિલ્લામાં નમો વડ વન નામ સાથે રાજ્યના 75 સ્થળોએ વાવેતર થવાનું છે. તમામ 75 નમો વડ વનમાં 75 વડના વૃક્ષો આપણે ઉછેરવામાં આવવાના છે. મિત્રો, આપણે દેશ 25 વર્ષ પછી આઝાદીની શતાબ્દી મનાવી વિશ્વ સમક્ષ વિકાસના વટવૃક્ષ તરીકે પ્રસ્થાપિત થશે એ વાત ચોક્કસ છે. આત્મનિર્ભર ભારત, વિશ્વગુરુ ભારતની નેમ આ વિકાસથી આપણે પાર પાડીશું. એ વેળાએ ગુજરાત પણ
આ નમો વડ 1ના વટવૃક્ષનો જેમ વિકાસનું વટવૃક્ષ બની ગયું હશે એવો મને વિશ્વાસ છે. વડ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ તેનું અનેરું મહત્વ છે. કુદરતે આપેલા વનો વૃક્ષોના અમૂલ્ય વારસાને જાળવી રાખવાનો આપણો આ એક પ્રયાસ છે. કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આપણને સૌને સ્વચ્છ પ્રાણવાયુનું મહત્વ બરોબર સમજાવી દીધું છે. ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન પ્રાણવાયુ મેળવવા કરતાં વધુને વધુ વૃક્ષો વાવી કુદરતી પ્રાણવાયુ મેળવવો વધુ હિતાવહ છે એ હવે સૌ સ્વીકારતા થઈ ગયા છે. સાંસ્કૃતિક પ્રધાન આપણા દેશમાં વૃક્ષો, વનો અને વન્યજીવોની પૂજા અર્ચના આદિ અનાદિકાળથી થતી આવી છે. વડ જેવા વૃક્ષનો ઉલ્લેખ તો પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવન સૃષ્ટિ અસ્તિત્વ જેના પર નિર્ભર છે તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિનું જતન, સંવર્ધનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. પ્રધાનમંત્રીશ્રીએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે વનો અને વન પેદાશોની દ્રષ્ટિએ પણ આત્મનિર્ભર બનવું છે. 2017 સુધી વાંસને ઘાસ નહીં પણ વૃક્ષ ગણવામાં આવતું હતું, જેથી તેને કાપવા હેરફેર કરવામાં નિયમો આડે આવતા હતા. આઝાદીના આટલા વર્ષ પછી પણ આ નિયમને કારણે દેશમાં વાંસ ઉદ્યોગ વિકસ્યો ન હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જૂના કાયદાઓ દૂર કરી વાંસને વૃક્ષમાંથી ઘાસની શ્રેણીમાં મૂક્યું. ઝડપથી ઉગતા વાંસ આધારિત રોજગારીના નવા ક્ષેત્ર દ્વાર પ્રધાનમંત્રીશ્રીએ વનબંધુઓ માટે ખોલી આપ્યા છે. આત્મનિર્ભર ભારતનો માર્ગ દેખાડ્યો છે. ગુજરાત સરકારે પણ ગૌણ વન પેદાશોના વેચાણના હક પૈસા એક્ટ હેઠળ આદિવાસીઓને આપ્યા છે. ગુજરાતના જંગલોમાં 30 થી 35 લાખ જેટલા વાંસોનું ઉત્પાદન થયું છે. તેના વેચાણથી આપણા વનબંધુઓને આજીવિકા મળી છે અને હેઠળ આદિવાસીઓને આપ્યા છે. ગુજરાતના જંગલોમાં 30 થી 35 લાખ જેટલા વાંસોનું ઉત્પાદન થયું છે. તેના વેચાણથી આપણા વન તો આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નમો વડ વનનો શુભારંભ પણ કરાવવામાં આવ્યો હતો. તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. 2004થી તેની શરૂઆત કરવામાં આવી છે. જંગલોનું મહત્વ વધે, લોકોમાં જંગલ પ્રત્યેનો પ્રેમ વધે, વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વધે, તે તમામ વસ્તુઓને લઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નમો વડ વનોની સ્થાપનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યમાં 75 જગ્યા પર આ સ્થાપવામાં આવશે. જમીનનું સ્વાસ્થ્ય સુધર્યું છે. હવે જમીનના સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો બેક ટુ બેઝિકનો સમય પણ આવી ગયો છે. આથી જ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. રાસાયણિક ખાતરથી પાકતા હાનિકારક અનાજ શાકભાજીને બદલે ઓર્ગેનિક પાક લેવાની મુહિમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં શરૂ કરાવી છે. આજે રાજ્યમાં 1 લાખથી વધુ ખેડૂતો નેચરલ ફાર્મિંગ કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે પણ 900 રૂપિયાની સહાય આપી રહી છે. આજે આ નમો વડની સ્થાપના પ્રારંભે અવસરે સૌને મારી વિનંતી છે કે નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફૂડનો આગ્રહ રાખીએ. સેંકડો વર્ષ સુધી જીવંત રહેલા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ સસ્ટેનેબલ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની શાતા આપી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાહબરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આ વિકાસ વટવૃક્ષની વડવાઈઓ વૈશ્વિક બનાવવાની છે. આપ સૌ તેમાં સહભાગી બનશો તેવો મને વિશ્વાસ છે. આ સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ.
ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. વન સાથે જનને જોડવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરું પાડવાનો આજનો આ પ્રયાસ છે. જન જન આ અભિયાન સાથે જોડાય એ જ અભ્યર્થના. વડ એ ઓક્સિજનનો વિપુલ જથ્થો આપી શકે છે અને એટલે જ વડનું બોન્ઝાઈ પ્રતિકાત્મક રૂપે અધિક મુખ્ય સચિવ શ્રી વન અને પર્યાવરણ શ્રી અરુણકુમાર સોલંકીજી તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત. નમસ્કાર.